નમસ્કાર, હું વિંધ્યા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 4, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એમાં આજનો ટોપિક છે સંયોજકતા બંધનવાદ અને કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ અને એના બંધના દિશાત્મક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું સંયોજકતા બંધનવાદ એટલે કે VBT, જેને વેલેન્સ બોન્ડ થિયરી કહેવામાં આવે છે. રાઈટ, આગળના લેક્ચરની અંદર આપણે VSEPR સિદ્ધાંત વિશેની ચર્ચા કરેલી. અણુનો ભૌમિતિ કેવી છે, આણ્વીય ભૂમિતિ કેવી છે, સંકરણ કયું થાય છે, એનો આકાર કેવો છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે, રાઈટ, એ વિશેનો અભ્યાસ કરેલો. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું સંયોજકતા બંધનવાદ વિશે. તો હવે આજે સંયોજકતા બંધનવાદ છે, પછી આપણા ચેપ્ટરમાં આવશે આણ્વીય કક્ષકવાદ, રાઈટ. તો VSEPR સિદ્ધાંત છે. તો આ બધા જ સિદ્ધાંતો અને વાદ છે, સંયોજકતાવાદ, આણ્વીય કક્ષકવાદ, તો આ બધા વાદ છે એ ક્યારે રજૂ થશે? તો કે જ્યારે કોઈ વૈજ્ઞાનિક હોય, આગળના વૈજ્ઞાનિક, એને કોઈ પણ રજૂઆત કરી હોય અને એની અંદર કંઈ પણ ઉણપ હોય, કંઈ પણ સુધારો કરવાનો હોય, તો ત્યારે આપણે આ બધા વાદની શું થતું હોય છે, રજૂઆત થતી હોય છે. તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં જોઈએ તો એમાં કોણે જે લુઈસ વિશે અભ્યાસ કરેલો? તો જે લુઈસનો જે અભિગમ છે એની મર્યાદા શું હતી? તો લુઈસે શું કહ્યું છે કે લુઈસ અભિગમ છે એ અણુના આકાર લખવામાં મદદરૂપ થાય છે, પરંતુ એ રાસાયણિક બંધની રચનાને સમજાવી શકતો નથી. રાઈટ, એટલે કે સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ બનાવશે એ સમજાવી શકશે નહીં, પરંતુ એનો આકાર છે એ લખવામાં મદદરૂપ થશે. પછી આવશે જે અણુની બંધ વિયોજન એન્થાલ્પી, બંધ લંબાઈનો તફાવત છે એ પણ એ સમજાવી શકતો નથી. દાખલા તરીકે આપણે H2 અને F2 અણુ લઈએ તો બંનેના H2 અને F2 અણુ છે એ બંનેની બંધ વિયોજન એન્થાલ્પી અને બંધ લંબાઈના મૂલ્યો કેવા હશે? જુદા જુદા હશે, અલગ અલગ હશે. તો આપણે જોઈએ અહીંયા કે H2 અણુ છે તો એમાં બંધ વિયોજન એન્થાલ્પી કેટલી છે? 435.8 કિલો જૂલ પર મોલ છે, અને એની બંધ લંબાઈ 74 પાઇકોમીટર, રાઈટ. અને જે F2 અણુ છે તો એની બંધ વિયોજન એન્થાલ્પી 155 કિલો જૂલ પર મોલ અને એની બંધ લંબાઈ 144 પાઇકોમીટર છે. તો હવે આ એની બંધ લંબાઈ માટે એની જે બંધ વિયોજન ઉર્જામાં અને એની જે બંધ લંબાઈ છે એ બંનેમાં આપણને શું જોવા મળે છે? અલગતા જોવા મળે છે, બંને જુદી જુદી જોવા મળે છે. તો જે બહુપરમાણુય અણુના આકાર વિશે અહીંયા આપણને કોઈ જ માહિતી મળતી નથી. તો એને સમજાવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? તો કે VSEPR સિદ્ધાંતે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપર્ઝન સિદ્ધાંત છે, એને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે જોઈએ VSEPR સિદ્ધાંતની મર્યાદા શું છે. તો VSEPR સિદ્ધાંતની મર્યાદા શું આવશે? તો કે એ સાદા અણુઓની ભૂમિતિ સમજાવે છે, પરંતુ તે સૈદ્ધાંતિક રીતે સમજાવી શકતો નથી. દાખલા તરીકે આપણે લઈએ, ધારો કે AB4 પ્રકારનો અણુ હોય તો એનો આકાર આપણને સમચતુષ્ફલકીય જોવા મળશે, એનો બંધ કોણ આપણને 109°28' જોવા મળશે. પછી એવા જ બીજા જ અણુ લઈએ, ધારો કે AB3E અણુ લઈએ તો અણુનો પ્રકાર AB3E, તો એમાં એનો આકાર આપણને ત્રિકોણીય પિરામિડ બનશે. હવે AB4 અણુમાં સંકરણ sp3 છે અને AB3E એમાં પણ સંકરણ કયું આવશે? sp3. તો સંકરણ બંનેમાં સેમ છે, પણ બંનેમાં આકાર અને બંધકોણ બંને કેવા છે? અલગ અલગ છે. તો તેનો આકાર, બંધ લંબાઈ અને બંધકોણ એ કેમ બદલાઈ જાય છે? તો એને શું કહેવાય છે? કારણ કે અપાકર્ષણને કારણે શું થતું હોય છે? બદલાતું હોય છે, પરંતુ એની જે સૈદ્ધાંતિક રજૂઆત શું છે એ સમજાવી શકતો નથી. તો આ મર્યાદાને પાર કરવા માટે જે અગત્યના બે સિદ્ધાંત કે જે આપણે ક્વોન્ટમ યાંત્રિકીય સિદ્ધાંતના પાયા પર રચેલા છે, રાઈટ. તો એ કયા કયા છે? તો કે વેલેન્સ બોન્ડ થિયરી અને એક આવશે MO એટલે કે આણ્વીય કક્ષકવાદ. તો આ બધાની સમજ રજૂ કરવા માટે આપણે જે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતાવાદ રજૂ કરવામાં આવે છે. હવે જોઈએ સંયોજકતા બંધનવાદ છે એ 1927માં જે હિટલર અને લંડને દાખલ કરેલો, અને એની અંદર જે પાઉલિંગ અને અન્યએ એના જે બીજા કોઈ સભ્યો છે એને પણ શું કરેલોનો વિકાસ કર્યો હતો. તો સંયોજકતા બંધનવાદ પરની ચર્ચાનો આધાર છે એ શેના પર રહેલો છે? તો કે પરમાણ્વીય કક્ષકો, તત્વોની ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય કક્ષકનું અતિ વ્યાપન એટલે કે એનું ઓવરલેપિંગ અથવા તો એનું સંમિશ્રણ, પછી પરમાણ્વીય કક્ષકોના સંકરણ અને વિચરણ તથા અધ્યારોપણ ઉપર એ આધાર રાખેલો છે.
તો આ ચેપ્ટરની અંદર આપણે આ ટોપિકમાં આપણે સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી વિશેનો અભ્યાસ કરીશું. તો હવે આ સંયોજકતા બંધનવાદ સમજવા માટે આપણે હાઇડ્રોજન અણુની રચના, બરાબર, હાઇડ્રોજન અણુનું ઉદાહરણ લઈશું સંયોજકતા બંધનવાદ સમજવા માટે. તો આપણે જોઈએ, ધારો કે 2 હાઇડ્રોજન પરમાણુ છે, H2 એટલે અણુ બની જાય છે, 2 હાઇડ્રોજન પરમાણુ છે, આ હાઇડ્રોજન પરમાણુ 1, આ હાઇડ્રોજન પરમાણુ 2, આ HA આવશે, આ HB આવશે, રાઈટ. તો આ 2 હાઇડ્રોજન પરમાણુ છે, એના આ કેન્દ્ર Na કીધું છે, આ બીજાનું કેન્દ્ર Nb કીધેલું છે, અને એના જે એક હાઇડ્રોજન પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન Ea, અને જે બીજો હાઇડ્રોજન છે એનો ઇલેક્ટ્રોન આવશે Eb. ઓકે, તો હવે શું થશે, તો કે જ્યારે હાઇડ્રોજનના 2 પરમાણુઓ, ધારો કે A અને B છે, આ A અને B, અને એમના કેન્દ્ર Na અને Nb એ શું હોય છે, Na અને Nb તરફ એક કેવો હોય છે, એકબીજાની નજીક હોય છે, અને તેમના ઇલેક્ટ્રોન અનુક્રમે શું હોય છે, Ea અને Eb હોય છે. હવે શું થશે, તો કે જ્યારે આ પરમાણુઓ એકબીજાની નજીક આવશે, એકબીજાથી ઘણો દૂર જ હોય, તો તેમની હવે એકબીજાથી ઘણો દૂર હશે તો એની પારસ્પરિક ક્રિયા છે એ થશે નહીં. ધારો કે એક પરમાણુ છે, આ બંને વચ્ચે અંતર કેવું હોય છે, વધારે હોય, તો પારસ્પરિક ક્રિયાઓ છે એ થશે નહીં. એટલે કે જ્યારે આ 2 પરમાણુઓ એકબીજાથી દૂર હોય તો તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ થતી નથી. હવે જોઈએ તો અહીંયા આ જે બંને પરમાણુઓ છે એ બંને પરમાણુઓ શું થશે, એકબીજાની નજીક આવશે. જ્યારે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે તેમ તેમ શું ઉત્પન્ન છે, નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. શું થાય કે જ્યારે બંને પરમાણુ એકબીજાની નજીક આવશે, અહીંયા અંતર વધારે છે એટલે પારસ્પરિક ક્રિયાઓ થતી નથી, પણ બંને પરમાણુઓ જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ શું થતું જશે, નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ઉદ્ભવતા હોય છે. તો એના વિશે ચર્ચા કરીએ. તો જો અહીંયા જોઈએ તો પેલું, હવે આકર્ષણ બળ 2 પ્રકાર થયા. તો આ પહેલાં આપણે આકર્ષણ બળની વાત કરીએ. તો આકર્ષણ બળ, ધારો કે આ પરમાણુના કેન્દ્ર અને પોતાના જ ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે, રાઈટ. આ પરમાણુનું કેન્દ્ર Na છે અને પોતાના જ ઇલેક્ટ્રોન Ea ઉપર આકર્ષણ લગાવે છે, રાઈટ. તો અને અહીંયા પરમાણુનું કેન્દ્ર Nb છે તો એ પોતાના જ ઇલેક્ટ્રોન Eb પર આકર્ષણ લગાવે છે. તો આ જે પ્રકારનું આકર્ષણ છે એને આપણે શું કહેવાય છે, જૂનું આકર્ષણ બળ કહેવામાં આવે છે. એટલે કે Na આકર્ષણ બળ, અહીંયા Nb Eb આકર્ષણ બળ. તો આ પ્રકારનું જે આકર્ષણ બળ છે અને આપણે શું કહેવાય છે, જૂનું આકર્ષણ બળ કહેવામાં આવે છે. અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે. આ જે તૂટક રેખા છે એ કયું છે, જૂનું આકર્ષણ બળ છે, અને આ કયા છે, નવા આકર્ષણ બળો છે. તો આ આપણે જૂનું આકર્ષણ બળ કોને કીધું, તો કે પરમાણુનું કેન્દ્ર અને પોતાના જ ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે એને આપણે Na આકર્ષણ બળ અને અહીંયા Nb Eb આકર્ષણ બળ કહ્યું છે. એટલે કે એ જૂનું આકર્ષણ બળ કહેવાશે. ત્યારબાદ હવે આ જે 2 આ હાઇડ્રોજન પરમાણુ છે, આ 2 હાઇડ્રોજન પરમાણુમાંથી આપણે H2 અણુ બનાવવો છે. તો H2 અણુ કેવી રીતે બનશે, કેટલી ઉર્જાએ તે સ્થાયી બને, કેટલી બંધ લંબાઈ રાખીશું તો એ સ્થાયી બનશે, રાઈટ. તો એની સમજૂતી છે એ આપણે વેલેન્સ બોન્ડ થિયરી પરથી મળી શકશે. તો હવે અહીંયા આપણે જૂનું આકર્ષણ બળ જોયું. તો હવે અહીંયા શું થશે, તો બીજો જે આકર્ષણનો જે બીજો પ્રકાર છે, તો એક પરમાણુનું કેન્દ્ર છે એ શું કરશે, બીજા પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઉદ્ભવશે. આ એક Na છે તો એ Eb ઉપર આકર્ષણ કરશે, અને Nb છે તો એ E ઉપર આકર્ષણ કરશે. તે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. અને અહીંયા શું થશે, સેમ એ જ વસ્તુ કે Inb પરમાણુનું કેન્દ્ર છે તો એ બીજા પરમાણુના ઇલેક્ટ્રોન એટલે એ વચ્ચે આકર્ષણ, બંને વચ્ચે શું થતું હોય છે, આકર્ષણ ઉદ્ભવે છે. તો આ જે આકર્ષણ છે NaEb અને NbEa, તો એ આકર્ષણ બળ કયું કહેવાશે, નવું આકર્ષણ બળ કહેવાશે. ઓકે, તો અહીંયા આપણે જૂનું આકર્ષણ બળ અને નવું આકર્ષણ બળ વિશે અભ્યાસ કર્યો. ઇન શોર્ટ કે 2 પ્રકાર હતા, એમાંથી એક પ્રકાર કે આકર્ષણ બળ વિશેનો અભ્યાસ કર્યો કે જ્યારે બંને પરમાણુઓ એકબીજાની જેમ જેમ નજીક આવે છે તેમ તેમ નવા આકર્ષણ અને અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. તો એમાંથી આપણે આકર્ષણ બળ વિશેની રચના જોઈ લીધી. તો
ઇન શોર્ટ આપણે કહી શકીએ કે અણુની રચના થાય ત્યારે શું જોવા મળતું હોય છે? અણુની રચના થશે ત્યારે આપણને નવું આકર્ષણ બળ જોવા મળે છે. હવે શું થશે તો કે હવે આપણે અપાકર્ષણ બળની વાત કરવાની છે. તો બંને પરમાણુ એકબીજાની નજીક હોય ત્યારે શું થતું હોય છે? અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. તો અપાકર્ષણ બળ આની વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અપાકર્ષણ બળ વિશે જોવાનું છે કે અપાકર્ષણ બળ ક્યારે લાગશે તો કે બંને પરમાણુઓના ઇલેક્ટ્રોન વચ્ચે છે. આ ઈએ અને ઈબી વચ્ચે શું લાગતું હોય છે? અપાકર્ષણ બળ. અને બંને પરમાણુનો કેન્દ્ર એને અને એનબી બંને વચ્ચે શું થતું હોય છે? અપાકર્ષણ. અને અહીંયા બંને પરમાણુના ઇલેક્ટ્રોન ઈએ અને ઈબી વચ્ચે પણ અપાકર્ષણ થાય અને એને અને એનબી વચ્ચે પણ શું થતું હોય છે? અપાકર્ષણ થતું હોય છે. રાઈટ. તો જેને આપણે ઈએ ઈબી અને એને એનબી, ધારો કે આપણે એમ હોય કે બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે અપાકર્ષણ હોય તેને આપણે ઈએઈબી વડે દર્શાવીએ છીએ. અને બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ હોય ઉદ્ભવતું હોય તો એને આપણે એને એનબી તરીકે દર્શાવીએ છીએ. હવે આ જે આકર્ષણ બળો છે, આકર્ષણ બળો શું કરશે? આકર્ષણ બળો એ બંને પરમાણુઓને નજીક લાવવાનો પ્રયત્ન કરશે. તો જ્યારે અપાકર્ષણ બળ છે એ શું કરશે? એકબીજાને દૂર ધકેલશે. આકર્ષણ છે તો એ બંને એકબીજાની શું થાય? પરમાણુઓ નજીક આવશે, નજીક લાવવાનો પ્રયત્ન કરશે આકર્ષણ બળ. જ્યારે અપાકર્ષણ બળ શું કરશે તો કે એકબીજાને દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે. રાઈટ. હવે આપણે આ જ વસ્તુને આગળ આલેખ પરથી સમજીશું. તો અહીંયા આપણને જે આલેખ આપેલો છે વિયોજન એન્થાલ્પી ઉર્જા વર્સિસ આંતરકેન્દ્રીય અંતરનો. આંતરકેન્દ્રીય અંતર એટલે જે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આંતરકેન્દ્રીય અંતર કીધેલું છે. તો ધારો કે આ પરમાણુ એ અને આ પરમાણુ બી છે. તો બે હાઇડ્રોજન પરમાણુ દૂર હોય તો એની સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય આપણને કેવું મળશે? વધારે મળશે. રાઈટ. અહીંયા આપણે દેખાય છે કે જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ દૂર હોય તો તેની સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય આપણને કેવું મળે છે? વધુ મળે છે. પણ જ્યારે હવે આપણે જોઈએ કે જ્યારે બંને થશે એકબીજાની નજીક આવશે તો એકબીજાની નજીક આવે ત્યારે અહીંયા દેખાય છે આપણે એની સ્થિતિજ ઊર્જાનું મૂલ્યમાં શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે. એનું સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય ઘટે છે. બંને પરમાણુ એકબીજાની નજીક આવે છે. અને અહીંયા શું થતું હોય છે તો કે અહીંયા બંને પરમાણુ છે એકબીજાને એટલા નજીક આવી જશે કે બંને બળ, અહીંયા જે આકર્ષણ અને અપાકર્ષણ બંને બળ કેવા થઈ જતા હોય છે? સમતુલિત થઈ જતા હોય છે, સમતુલિત સ્થિતિમાં આવી જતા હોય છે. રાઈટ. ત્યારે બંને હાઇડ્રોજન પરમાણુ છે એ બંને હાઇડ્રોજન પરમાણુ શું કરશે? એકબીજા સાથે જોડાશે અને એકબીજા સાથે શું રચશે? સહસંયોજક બંધ રચીને જોડાણ કરશે અને સ્થાયી H2 અણુ બનાવે છે. ઓકે. તો અહીંયા જે એની બંને બળો છે એ કેવા થઈ જતા હોય છે? સમતુલિત થઈ જતા હોય છે, સમતુલિત સ્થિતિમાં આવી જતા હોય છે. તો અહીંયા શું બની ગયું? H2 અણુ બની જશે. તો જ્યારે H2 અણુ બને ત્યારે એની સ્થિતિજ ઊર્જાનું મૂલ્ય આપણને કેટલું જોવા મળશે? 435.8 કિલો જૂલ પર મોલ જોવા મળશે. તો બે હાઇડ્રોજન પરમાણુ જોડાણ થશે ત્યારે શું થતું હોય છે? H2 અણુ બનતો હોય છે. એટલે કે સહસંયોજક બંધ રચાશે. સહસંયોજક બંધ રચાશે એટલે ઉર્જા છે એ શું થતી હોય? ઉર્જા છૂટી પડતી હોય, મુક્ત થતી હોય. તો એ જે મુક્ત થયેલી ઉર્જા છે એને આપણે શું કહેવાય છે? બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. અને હવે અહીંયા જે બંને H2 અણુ બનશે, બંને પરમાણુઓ જોડાય અને H2 અણુ બનશે તો એની બંધ લંબાઈ કેટલી હશે? 74 પાઇકોમીટર હશે. તો 74 પાઇકોમીટર જેટલું અંતર રાખી અને એનું શું થતું હોય છે? જોડાણ થતું હોય છે. રાઈટ. એટલે કે આ એક પરમાણુના કેન્દ્રથી આ બીજા પરમાણુના કેન્દ્ર વચ્ચે એ શું કરતા હોય છે? જોડાણ કરતા હોય છે અને શું બને છે? આપણને H2 અણુ બને છે. તો હવે અહીંયા આપણે ગ્રાફના જોયું કે અહીંયા શું થયું તો કે H2 અણુનું જોડાણ થઈ જશે. હવે H2 અણુનું જોડાણ એટલે કે H2 અણુનું નિર્માણ થઈ ગયું. તો એમ છતાં પણ બંને હાઇડ્રોજન પરમાણુને શું કરે? નજીક લાવીશું, વધારે નજીક લાવીશું તો એ શું કરશે? એનું અપાકર્ષણ છે એ શું થઈ જાય? વધી જશે. એનું અપાકર્ષણ છે એ વધી જશે. રાઈટ. તો અહીંયા ધારો કે જોઈએ તો અહીંયા જ્યારે આપણે નજીક લાવીએ તેમ એનું આકર્ષણ બળ કેવું થશે? વધતું જશે. જેમ જેમ થોડા નજીક આવતા જાય એમ આકર્ષણ બળ વધતું જાય. હવે અહીંયા કઈ પરિસ્થિતિ આવશે તો કે અહીંયા એ શું થાય છે? એકબીજાની એકદમ નજીક આવી જશે. એકબીજાની એટલા નજીક આવી જાય છે કે H2 અણુ બની જાય છે ત્યારે એના આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એ બંને આપણને કેવા જોવા મળશે? બંને આપણને ઇક્વલ જોવા મળશે, સમાન જોવા મળશે.
આમ બે પરમાણુ એકદમ નજીક આવશે એટલે કે એના જે કેન્દ્રથી એકદમ નજીક આવશે ત્યારે અપાકર્ષણ છે એ એકદમ વધી જાય છે અને એને જ કારણે શું કરશે, પાછા ધકેલશે. અપાકર્ષણ વધી જાય તો આપણે શું કરે, પાછા ધકેલે. જો આકર્ષણ હોય તો એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરશે, પણ બંને પરમાણુ એકદમ એકબીજાની નજીક આવી જશે કેન્દ્રથી, એટલે એ કરશે અપાકર્ષણ એકદમ વધી ગયું હશે, તેને કારણે બંને પરમાણુને પાછા ધકેલશે, એટલે ફરી એની સ્થિતિ ઊર્જા કેવી થઈ જાય છે, વધી જાય છે. અને માટે ત્યાંથી શું તો થયું છે, બે હાઇડ્રોજન પરમાણુ છે એ છૂટા પડી જતું હોય છે. રાઈટ. તો એટલે આકર્ષણ અને અપાકર્ષણ બળ બંને જ્યાં સમતુલિત સ્થિતિમાં હોય ત્યાં બંને હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોનું શું થતું હોય છે, સમિશ્રણ થતું હોય છે. તો હવે આ આલેખ પરથી આપણે સમજ્યું કે આકર્ષણ બળની માત્રા છે એ અપાકર્ષણ બળોની માત્રા કરતાં કેવી હોય છે, વધારે હોય છે. તો અહીંયા આપણને ઇક્વેશન આપેલું છે, H2 ગેસ છે, H2 અણુ છે, એમાંથી 435.8 કિલો જૂલ પર મોલ ઉર્જા આપીશું એટલે શું થતું હોય છે, બે હાઇડ્રોજન પરમાણુ છે એ આપણને અલગ પડતા જોવા મળશે. તો હવે આલેખ પરથી આપણે જોયું કે જ્યારે બંને પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે અને એથી જે H2 અણુ એ સ્વતંત્ર હાઇડ્રોજન પરમાણુ કરતાં નીચી સ્થિતિજ ઉર્જામાં કેવો હોય છે, વધારે સ્થાયી હોય છે. અને એ જે ઉર્જા મુક્ત કરશે એ મુક્ત થયેલી ઉર્જાને શું કહેવાય છે, બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. અને આમ જે 1 મોલ હાઇડ્રોજન અણુને આપણે વિયોજિત કરવા માટે આપણે કેટલી ઉર્જાની જરૂર પડશે, તો 435.8 કિલો જૂલ પર મોલ ઉર્જાની જરૂર પડે છે. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક, કક્ષકીય સમિશ્રણ ખ્યાલ વિશેનો જોઈએ. તો હવે કક્ષકીય સમિશ્રણ ખ્યાલ કઈ રીતે આવશે, તો જોઈએ કે હાઇડ્રોજન અણુની રચનામાં, તો આ હાઇડ્રોજન અણુની રચનામાં શું થતું હોય છે કે બંને હાઇડ્રોજન પરમાણુ શું કરે, એકલા નજીક આવી જતા હોય છે અને એટલે કે એની ઉર્જા કેવી હોય છે, એકદમ ઓછામાં ઓછી ઉર્જા હોય છે. ધારો કે આ બંને હાઇડ્રોજન પરમાણુઓ છે, આ એનો કેન્દ્ર છે અને એના ઇલેક્ટ્રોન હોય છે. રાઈટ. બંનેના એક એક ઇલેક્ટ્રોન, આનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન, અને બંનેના ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં હોય છે, 1s કક્ષકમાં હોય છે. પણ જ્યારે હવે બંનેનું શું થશે, સમિશ્રણ થશે, તો આ રીતે બંનેનું સમિશ્રણ થતું હોય છે અને આ જે સમિશ્રણ બનશે એને આપણે શું કહીએ છીએ, આંતરભેદન કહેવાય છે. શું કહેવાય છે, આંતરભેદન કહેવામાં આવે છે. તો અહીંયા જ્યારે અણુની રચના થઈ ત્યારે શું થતું હોય છે, અણુની રચના થાય ત્યારે આ જે બંને બંનેના જે 1s કક્ષક છે એ 1s કક્ષકોનું શું થતું હોય છે, આંતરભેદન થતું હોય છે. રાઈટ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા જે કક્ષકોનું આંતરભેદન થાય છે એટલે કે પરમાણ્વીય કક્ષકોનું શું કહેવાય, સમિશ્રણ થયું કહેવાશે. હવે આ સમિશ્રણ થવાને લીધે શું થાય છે, સહસંયોજક બંધ રચાય છે. અહીંયા શું થતું હોય છે, સહસંયોજક બંધ રચાતો હોય છે. તો આ મિશ્રણ થવાને લીધે સહસંયોજક બંધ રચાય છે અને તેના લીધે હવે ધારો કે અહીંયા શું થતું હોય કે અહીંયા જે બંનેના ઇલેક્ટ્રોન છે એ ઉપરની તરફ હોય. રાઈટ. બંનેના ઇલેક્ટ્રોન તે ઉપરની તરફ હોય તો આ જે તીર આપણે અહીંયા રાખેલું છે એ સેમ એ જ રીતે ઉપરની તરફ હોય, તો ઉપરની દિશામાં હતા. પણ જ્યારે અહીંયા જે શું થતું હોય છે, અહીંયા જે સહસંયોજક બંધ રચાય છે ત્યારે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા કેવી થતું હોય છે, બંનેના વિરુદ્ધ થઈ જતી હોય છે. એકની ઉપર હોય તો બીજાની કેવી હોય, નીચેની તરફની દિશા હોય. તો જે સહસંયોજક બંધને લીધે જ્યારે બંનેના અહીંયા ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધને લીધે અહીંયા બંનેના ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં હોય, પણ જ્યારે સહસંયોજક બંધ રચાય છે ત્યારે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા કેવી થઈ જાય છે, વિરુદ્ધ થઈ જાય છે. એકની ઉપર હોય તો બીજાની નીચેની તરફની દિશા હોય છે. તો હવે જોઈએ ટેક્સ્ટ બુકમાં, તો હાઇડ્રોજન અણુની રચનામાં જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુઓ નિમ્નતમ ઉર્જામાં હોય છે, પરમાણુ એટલા નજીક હોય એટલે કે નિમ્નતમ ઉર્જામાં, કઈ નિમ્નતમ ઉર્જા, તો કે 435.8 કિલો જૂલ પર મોલ. આથી તેમની કક્ષકો એ કંઈક અંશે શું કરે છે, આંતરભેદન દર્શાવે છે, ઇન્ટરપ્રિટેશન દર્શાવે છે. તો આ આંશિક આંતરભેદનને શું કહેવાય છે, પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ કહેવામાં આવે છે. અને એથી શું હોય છે, બે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું રચાય છે, યુગ્મ રચાય છે. અને વધુમાં જે કક્ષકો છે તો કક્ષકોના સમિશ્રણની માત્રા એ શું કરતી હોય છે, સહસંયોજક બંધનું નિર્માણ કરશે. તો સામાન્ય રીતે કક્ષકોનું સમિશ્રણ જેમ વધારે સમિશ્રિત થાય, કક્ષકોનું સમિશ્રણ વધારે થાય તેમ બંને પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની પ્રબળતા શું થતી હોય છે, સહસંયોજક બંધની પ્રબળતામાં શું થતો હોય છે, વધારો થતો હોય છે. આથી કક્ષકીય સમિશ્રણ ખ્યાલથી બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. તો સામાન્ય રીતે કક્ષકોનું સમિશ્રણ જેમ વધારે થાય
તેમ બંને પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની પ્રબળતા કેવી હોય છે? વધારે થતી હોય છે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું થતું હોય છે કે હવે અહીંયા બંને કક્ષકો છે સંમિશ્રિત થઈ પણ ઓછા પ્રમાણમાં થઈ, પણ અહીંયા સંમિશ્રણ છે આપણને વધારે પ્રમાણમાં જોવા મળશે. તો સંમિશ્રણ જેમ વધશે એમ બંને પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની પ્રબળતા શું થાય છે? વધારે થાય છે. તો કક્ષકીય સંમિશ્રણથી બે પરમાણુ વચ્ચે શું થયું? સહસંયોજક બંધની રચના એ સંયોજકતા કોષના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે હોય છે. તો શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ રચાય છે, પણ આ બંધ રચાય ત્યારે એમના અંદર ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ હોય છે, અને તેને કારણે સહસંયોજક બંધ રચાય છે. જો બંનેના ભ્રમણની દિશા એક જ સરખી હોય તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય અને બંધ રચાશે નહીં. તો અહીંયા આપણે વેલેન્સ બોન્ડ થિયરી અને કક્ષકીય સંમિશ્રણ ખ્યાલ વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ બંધના જે દિશાત્મક ગુણધર્મો વિશે, એટલે કે હવે આપણે જોઈએ બંધ કોણ બાબતે જોઈએ તો VSEPR સિદ્ધાંતમાં આપણે એનો અભ્યાસ કરી લીધો છે. ધારો કે CH4 છે, મિથેન છે, તો મિથેનનો આકાર આપણને મિથેનનો આકાર આપણને ચતુષ્ફલકીય છે. એની અંદર sp3 સંકરણ થાય છે. એનો બંધ કોણ 109:28 છે. પછી NH3 છે, તો NH3ની અંદર એનો આકાર ત્રિકોણીય પિરામિડ છે. એની સંકરણ sp3 છે અને એનો બંધ કોણ કેટલો છે? 107°. પછી H2O છે, વોટર મોલેક્યુલ છે, તો H2O અણુનો આકાર આપણને કેવો જોવા મળશે? વળેલો અથવા તો કોણીય જોવા મળશે. એની અંદર સંકરણ sp3 જ થાય છે, પરંતુ એનો બંધ કોણ આપણને કેટલો જોવા મળશે? 104.5 જોવા મળશે. તો આની ત્રણેયની અંદર મિથેન, એમોનિયા અને H2Oની અંદર સંકરણ છે એ બધાનું કેવું છે? એક જ સરખું જોવા મળશે, પણ આપણને આકાર અને બંધ કોણ છે એ કેવા જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. તો એની સમજૂતી આપણને પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ પરથી મળશે. તો એ જુદા જુદા પ્રકારના હોય છે, રાઈટ, કે એ કયા પ્રકારના હશે, કોણ સંમિશ્રણ કરી શકશે, કોણ સંમિશ્રણ નહીં કરે, અથવા તો કોનું ધન સંમિશ્રણ થશે, કોનું ઋણ સંમિશ્રણ થશે, કોનું શૂન્ય સંમિશ્રણ થશે. તો આ બધા જ વિશેની માહિતી આપણે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ પરથી મળશે, રાઈટ. તો આપણે જોઈએ છે, ધારો કે JEE નીટ માટે ઉપયોગી છે કે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણનો ખ્યાલ આપણે જોઈએ, રાઈટ, કે જે વેલેન્સ બોન્ડ થિયરી મુજબ. તો એની અંદર શું થતું હોય છે કે આ થિયરી છે આપણને ટેક્સ્ટ બુકમાં નહીં આપેલી, પણ કેવી કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને કેટલા પ્રમાણમાં થાય છે, કઈ કક્ષકનું સંમિશ્રણ વધારે પ્રમાણમાં થશે, તો તેના વિશેની આપણે આ રજૂઆત છે, રાઈટ. તો કેવી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો જોઈએ આપણે. તો કેવી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થશે? તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોનું સંમિશ્રણ થાય છે. એટલે કે શું થતું હોય? ત્યાં બંધની રચના થતી હોય. ધારો કે આ કક્ષક છે, બરાબર, આ અર્ધપૂર્ણ ભરાયેલી છે, બંનેમાં એક એક ઇલેક્ટ્રોન જ છે, તો શું થતું હોય છે? બંધનું નિર્માણ થતું હોય છે. પરમાણ્વીય કક્ષકોનું શું થયું? સંમિશ્રણ થયું. એવી જ રીતના સંપૂર્ણ ભરાયેલી કક્ષક અને સંપૂર્ણ ખાલી કક્ષકોનું પણ સંમિશ્રણ થતું હોય છે. ધારો કે આ સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે અને આ ખાલી કક્ષક છે, સંમિશ્રણ થતું જોવા મળે છે. પછી જોઈએ આગળ. હવે કે આગળ જોયું કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોના સંમિશ્રણથી જે બંધ બનશે એને આપણે શું કહેવાય છે? સહસંયોજક બંધ કહે છે. પરંતુ જે સંપૂર્ણ ભરાયેલી કક્ષક અને જે સંપૂર્ણ ખાલી કક્ષક હતું એ બંનેના સંમિશ્રણથી જે બંધ બનશે એને આપણે શું કહેવાય છે? સવર્ગ સહસંયોજક બંધ કહે છે. હવે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ જેમ વધશે એમ એની બંધની પ્રબળતા કેવી હોય છે? વધારે પ્રબળ હોય બંધ. તો પરમાણ્વીય કક્ષકો છે એ કયો ગુણધર્મ ધરાવશે? દિશાકીય ગુણધર્મ ધરાવશે. અહીંયા આપણે ફક્ત SP અને D કક્ષક વિશે જ અભ્યાસ કરીશું. હવે S કક્ષક છે એ તો આપણને કેવી જોવા મળશે? અદિશ, ગોળાકાર, પછી દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી. અદિશ કીધું એટલે દિશાકીય ગુણધર્મ ન ધરાવે. જો સદિશ હોય તો એ દિશાકીય ગુણધર્મ ધરાવશે, કારણ કે એમાં S કક્ષકની અંદર બધી દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય છે? સમાન હોય છે, કારણ કે એ કેન્દ્રથી નજીક હોય છે, માટે ઇલેક્ટ્રોન્સ મળી આવવાની સંભાવના કેવી હોય છે? વધારે હોય છે. ધારો કે આ કક્ષક છે, બરાબર, આ બધા જ વિભાગમાં એની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? વધારે હોય છે S કક્ષકની અંદર. એને કોઈ પર્ટિક્યુલર આ જે સીમા સપાટી છે એ હોતી નથી. પછી આપણે જોઈએ કે P કક્ષક વિશે. તો P કક્ષક આપણને કેવી જોવા મળશે? સદિશ, એનો ડંબેલાકાર જોવા મળશે. દિશાકીય ગુણધર્મો પણ ધરાવે છે. ત્રણ P પ્રકારની કક્ષકો છે. કઈ? PX, PY અને PZ તરીકે ઓળખાય છે. તો ધારો કે આ રીતે આપણને જોવા મળશે. તો આ જે છે એ શું કે આ રીતે આપણને જોવા મળશે.
પીએક્સ પીવાય અને પીઝેડ પ્રકારની કક્ષકો. હવે આ ડમ્બેલ છે એ જુદી જુદી અક્ષ પર ગોઠવાયેલા હોય છે અને જુદી જુદી અક્ષ પર ગોઠવાયેલા હોવાને લીધે એ જુદી જુદી અક્ષ પર ઇલેક્ટ્રોનની ઘનતા પણ આપણને કેવી મળશે, અલગ અલગ મળશે. રાઈટ. તો આપણે આ પી કક્ષક વિશે જોયું. ડી કક્ષક છે તો ડી કક્ષક આપણને સદિશ, ડબલ ડંબેલાકાર અને દિશાકીય ગુણધર્મ ધરાવે છે અને એના 5 પ્રકાર છે. કયા કયા? ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. તો ડબલ ડંબેલાકાર છે એટલે આપણને આ રીતે એ જોવા મળશે. રાઈટ. હવે કદની વાત કરીએ તો એસ કક્ષકનું કદ છે એ ખૂબ જ નાનું હોય છે. એનાથી મોટું કદ કોનું હોય? પી કક્ષકનું હોય. અને એનાથી પણ મોટું કદ કોનું હોય છે? ડી કક્ષકનું કદ છે એ સૌથી વધારે મોટું હોય છે. ડી કક્ષકનું કદ અને એ સૌથી મોટું કદ કઈ કક્ષકનું હોય છે? એફ કક્ષકનું હોય. સૌથી નાનું કદ એસ કક્ષકનું અને સૌથી મોટું કદ કોનું હોય છે? એફ કક્ષકનું હોય છે. એટલે જેમ પરમાણ્વીય કક્ષકનું કદ વધતું જાય તેમ પરમાણ્વીય કક્ષકોનું શું થાય? સંમિશ્રણ વધારે થતું જાય અને તેના બંધની પ્રબળતા પણ કેવી થતી હોય છે? વધારે થતી હોય છે. માટે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એ પરમાણ્વીય કક્ષકોના કદ ઉપર આધાર રાખે છે એમ આપણે કહી શકીએ. હવે આપણે પરમાણ્વીય કક્ષકોનો કદનો ક્રમ જોઈએ. પરમાણ્વીય કક્ષકોના કદનો ક્રમ તો આપણને કેવો મળશે? એસ લેસ ધેન પી કક્ષક, લેસ ધેન ડી કક્ષક, લેસ ધેન એફ કક્ષક. તો જે સૌથી મોટું કદ આપણને કોનું જોવા મળશે? એફ કક્ષકનું જોવા મળશે અને સૌથી નાનું કદ કોનું જોવા મળશે? એસ કક્ષકનું. હવે આપણે બંધની પ્રબળતાનો ક્રમ જોઈએ તો હવે આપણને ખબર છે કે જેમ કદ વધે છે, કદ વધશે એમ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ વધારે થાય અને તેના બંધની પ્રબળતા પણ કેવી જોવા મળશે? વધુ જોવા મળશે. તો અહીંયા સૌથી મોટું કદ કોનું છે? એફ કક્ષકનું છે. રાઈટ. તો એમાં સંમિશ્રણ વધારે થશે અને બંધની પ્રબળતા પણ કેવી હશે? વધારે હશે. તો આપણે આ રીતે લખી શકીએ કે એફ કક્ષક ગ્રેટર ધેન ડી કક્ષક ગ્રેટર ધેન પી કક્ષક ગ્રેટર ધેન એસ કક્ષક. તો સૌથી વધુ બંધની પ્રબળતા કોની જોવા મળશે? એફ કક્ષકની જોવા મળે છે. રાઈટ. તો અહીંયા આ આપણે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણની બેઝિક માહિતી જોઈએ આપણે અહીંયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ, પછી સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો વિશેનો અભ્યાસ કરીશું અને એની અંદર જે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ છે એ વચ્ચેનો ડિફરન્સ વિશેનો અભ્યાસ કરીશું.